મારું નામ બનવા દીપિકાબેન આચાભાઈ છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। હું સત્ય શોધક પાઠ્યશાળામાંથી આવી છું। મારા ગામનું નામ મટવા છે। હું તમને ભગવંતનો સાર સમજાવું તો તમે ધ્યાનપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે। નમો તસ્મ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્ય એટલે કે મારી સામે ભગવતો અરહતો હું તને નમન કરું છું। બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે કે હું બુદ્ધિ બુદ્ધિના શરણે જાઉં છું। ધમ્મં શરણમ ગચ્છામિ એટલે કે હું ધમ્મના શરણે જાઉં છું, કોઈ ધર્મના નથી। સંઘમ શરણમ ગચ્છામિ એટલે કે હું સંઘના શરણે જાઉં છું। પંચી પાણાતિ પાતા વેરમણી શિખાપદમ સમાદિયામિ એટલે કે હું કોઈ પ્રાણી માત્રનો હિંસા નહીં કરું તેની હું શિક્ષા ગ્રહણ કરું છું। અધિદુમ્ન દાના વેરમણી શિખાપદમ સમાદિયામિ એટલે કે હું કોઈ દિવસ ચોરી નહીં કરું તેની હું શિક્ષા ગ્રહણ કરું છું। કામેચ્છિમિચ્છાચારા વેરમણી શિખાપદમ સમાદિયામિ એટલે કે હું કોઈ પર વ્યભિચાર નહીં કરું તેની હું શિક્ષા ગ્રહણ કરું છું। મુસાવાદા વેરમણી શિખાપદમ સમાદિયામિ એટલે કે હું કોઈ દિવસ જૂઠું નહીં બોલું તેની હું શિક્ષા ગ્રહણ કરું છું। સુરામેર યમજ પમજ ઠાણા વેરમણી શિખાપદમ સમાદિયામિ એટલે કે હું કોઈ દિવસ દારૂ કે વ્યસન નહીં કરું તેની હું શિક્ષા ગ્રહણ કરું છું। સાધુ 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 એટલે કે સુંદર સાધુ ગ્રહણ કરું। જય ભીમ જય ભીમ। ખૂબ ખૂબ આભાર બેનને જે બુદ્ધ વંદના સમજાય। હવે વિચાર કરો કે આ બાળકો બુદ્ધ વંદના પણ તમને બોલ્યા અને સમજાય તો બાળકની અંદર એટલું તો વિચારસરણી છે। તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। તો આ કાર્યક્રમ સત્ય શોધક સમાજ એસ